ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજના દિવસના મારા નવા એવા વ્લોગમાં તમારું સૌપ્રથમ સ્વાગત છે. અને મિત્રો, સવાર પોરમાં આજે નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર અને નાસ્તો બાસ્તો પણ કરી લીધો, એટલે તાજા માજા થઈ ગયા છીએ. અને મિત્રો, આજનું આપણું પ્લાનિંગ છે સરામાં જવાનું. અને સરામાં આપણે એક નાનું એવું કામ છે, તો એ કામ શું છે એ તમને બતાવી દઉં. જો કાલે આપણે જે પંખો ખોલ્યો હતો ને, એ પંખાની મોટર અલગ કરી નાખી હતી. અને આજે આ મોટર આપણે લઈ જવાની સરા, અને આ ચેક કરાવવાનું છે શું વાંધો છે આમાં, સ્વિચમાં વાંધો છે કેપેસિટરમાં કે બીજો કંઈ. લગભગ તો સ્વિચ કા કેપેસિટરનો વાંધો હોય છે, કારણ કે બેરિંગ તો અસલ મજાનું ફળે છે. અને મોટર તો શોર્ટ નથી, તો એક તો આ લઈ જવાનું છે. તો ચાલો મિત્રો, હવે જઈએ આપણે સરા. પણ એ પહેલાં હું તમને બતાવી દઉં અમારા આંગણાના આજના જીસોડા કેવડા થઈ ગયા. જો આપણે જીસોડા થોડાક દી પહેલાં નાના હતા, પણ અત્યારે થઈ ગયા અસલ મજાના શાક થાય એવડા. જો ભાઈ એક બે દી રાહ જોઈ જોઈશે, કારણ કે આજકાલમાં શાક નહીં થાય, પણ એક બે દિવસ પછી શાક થશે આનું. તો ચાલો, સવાર પોરમાં જો આવું છે ઘરના આંગણામાં ચકલીઓ ચી ચાલુ છે. તો ચાલો મિત્રો, હવે આપણે પહોંચીએ સરા અને કામકાજ કરાવી લઈ. તો ચાલો નીકળીએ સરા ઓન ધ વે. ચાલો મિત્રો, ભાઈને નીકળી ગયા છીએ. આજે આપણે સરા જવા માટે ઓન ધ વે ચશ્મા વચમાં લગાવી લીધા છે, મસ્ત મજાના તૈયાર થઈ ગયા, નીકળી ગયા સરા જવા માટે. મિત્રો, આપણે સવારમાં કામકાજ માટે બહાર ગયા હતા, અને અત્યારે આપણે ઘરે પહોંચ્યા ને, તો આપણા ભાઈ સંગે આજના દિવસે કંઈક ઊંચા માયલું કામ કરી નાખ્યું છે. જો તમે આવું કંઈક છે, આજે માથું રંગી નાખ્યું. આજ જો હા ભાઈ, આજ કેવું કામ કરું, ઊંચા માયલું કરી નાખ્યું. હવે આપણે એને જ પૂછ્યું કે હું આજ કર્યું હતું. શું હે લોહી? અને તો પડ્યો તે ક્યાંથી? બાબુ નહીં હતી. હવે દુખી ફળિયામાં પડ્યો કે ઓસરીમાં પડ્યો? ઓસરીમાંથી. કોઈ ધક્કો દીધો તો? કોને? બાબુએ. તો દવાખાને જઈશું? કાં બીક લાગે? બીક લાગે? હા, લોહી નીકળે હે જો. હે તો મિત્રો, કાલે આપણે એક પંખો જે ખરાબ થઈ ગયો હતો, જે આ પંખો હતો તેની આપણે સવારમાં મોટર સરા લેવા માટે ગયા હતા. પણ મિત્રો, એ મોટર કોઈ પણ રીતે રિપેરિંગ થાય એવી નથી, કારણ કે એમાં બુશિંગને એવું પણ ગયેલું હતું. એટલે મિત્રો, આપણે હવે મોટર આપણે નવી જ લાવ્યા છીએ. જો આ છે મોટર. અને મિત્રો, હવે આ જો આ બાંકડા બધું અલગ પડ્યું છે, બોલ્ટ. અને હવે આપણે આમાં ફિટ કરવાનો છે મિત્રો. તો હવે જોઈએ, અને હવે આપણે પંખો ફિટ કરી નાખી. હવે આપણે જોઈએ કે પંખો આપણેથી ફિટ થાય છે કે નહીં, કારણ કે મને એવું લાગે છે કે બધાને સામાન વધતો હોય, પણ આજે અમારે કંઈક સામાન ઘટશે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણો પંખો ફિટ કરી નાખી, જે મોટર નવી લાવ્યા છે તે. તો ચાલો, હવે પહેલાં સૌપ્રથમ આ સાફ બાફ કરી નાખી, અને પછી પાંખડા લગાવી દઈ, અને કનેક્શન મોટરના કરી નાખી, અને કમ્પ્લીટ પંખો હવે ચાલુ કરી. તો ચાલો મિત્રો, હવે સાફ બાફ કરીને લગાવી દઈએ હવે ફટાફટ. અરે કરી શીખવું ઉપર શીખવું આવે. અરે શીખવું આતું હોય. પંખો કેમ ચાલ કરે? હે નવો લગાવવાનો આપણે હે ને, આ સાફ બાફ કરી નવી મોટર લગાવવાની. હા, તો ચાલો, પાંખડા થઈ ગયા સાફ. આ પણ હવે સાફ કરી નાખ્યું. અને હવે પહેલાં આ લગાવી દઈ જાડી બારી.
ચાલો આ થઈ ગયું સાફ. હવે પહેલાં એના કનેક્શન લગાવી દઈએ મોટરના. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણો પંખો થઈ ગયો છે ફિટ. જો પંખો થઈ ગયો ફિટ, પણ ઉપરનું કવર નથી લગાવ્યું જો કે. પણ હવે ચાલુ કરીને આપણે જોઈ લેવો પવન પાછળ જાય કે આગળ જાય. તો હાલો ચાલુ કરી. ઓ આ બાજુ પવન ના આવતો. પંખો થઈ ગયો ફિટ, પણ પવન આગળ આવવાને બદલે જાય છે પવન પાછળ. આવું આપણું કામ હે. તો હાલો ફટાફટ શેડા બદલાવી અને એની ડાયરેક્શન બરોબર કરી નાખી. તો ચાલો શેડા બદલાઈ નાખીએ એના. તો મિત્રો ફાઇનલી મહા મહેનતે આપણો પંખો થઈ ગયો ફિટ અને મોટર બોટર બધું ફિટ કરી નાખ્યું. જો આપણો થઈ ગયો છે પંખો કમ્પ્લેટ. પણ હવે આપણે ચાલુ કરીને એ જોઈ લઈએ કે પાછું ઊંધું તો નથી ફરતો ને. તો ચાલો ચાલુ કરી લઈએ. હા પવન આવે. કેમ પવન આવે એવું? ચલો તો ચાલો મિત્રો, ફાઇનલી આપણો પંખો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તો મિત્રો આજના દિવસનો કંઈક આવો હતો અમારો દિવસ. અને મિત્રો આજ તો જાજો જોકે વ્લોગ નથી બનાવ્યો, પણ થોડોક જ બનાવ્યો, કારણ કે આજે બહુ ટાઈમ હતો નહીં એટલા માટે. અને બધું માણસોની પણ આવડ જવડ ચાલુ હતી ઘરે પણ, અને બહાર પણ કામ થોડું વધુ હતું. તો ફાઇનલ મિત્રો, તમને આજના વ્લોગમાં કયો પાર્ટ સૌથી વધુ ગમ્યો ને તે કોમેન્ટ કરજો. અને તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મને પણ પ્રોત્સાહન મળે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ને તો. તો ચાલો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ દિવસે. ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, હર હર મહાદેવ મિત્રો.